હું છું વિરાટ કોહલી. ધીસ ઇઝ ખતરનાક બોલર. ઉડે તો હા નકર ખાતરામાં ઘા. આવી જાવ મોરે મોરો, અડી જ જવાનું છે. હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ બધા મિત્રોને. 143 સબસ્ક્રાઈબર વાળી આઈડીમાં ફરીથી એક નવો વ્લોગ અપલોડ થઈ ગયો છે અને બધા જ મિત્રો આપણે વિડીયોમાં આવી ગયા છે પાછા જોવા માટે. તો હવે તો તમને નાના મોટા વિડીયો આવતા રહેશે. આપણા નાના વિડીયો તો તમે જોયા જ હશે. મિની વ્લોગ મૂક્યા છે ઘણા બધા, ક્યારેક મુકાય ને ક્યારેક ન મુકાય. મિત્રો ક્યારેક તો એવું થાય ને કે વ્લોગ આપણે આખા દિવસનું શૂટ કરી લઈએ પણ એડિટિંગ ન થાય તો વિડીયો ન મુકાય. એટલે ક્યારેક કોક દિવસે આપણે એવું થાય ને, કોક દિવસે એટલે 4-5 દિવસ એવી રીતનું થઈ જાય પણ વ્લોગ એડિટ ન થાય. એવી રીતનું ઘણીવાર થયેલું છે ને ફરીથી પાછો એક નવો મોટો વિડીયો બનાવી નાખ્યો છે. તો હવે આપણે થોડા ચેનલમાં વિડીયો અપલોડ કરતા રહે ને. હવે મિત્રો વેકેશન ખુલી ગયું છે એટલે તો બહુ ઓલું થવાનું છે, કેમ કે વિડીયો મૂકવામાં બહુ ટાઈમ લાગવાનો છે. હવે આ વિડીયો તો અપલોડ થઈ ગયો, હવે આના પછીનો ક્યારે અપલોડ થશે ને એ તો મને ખબર નથી કે તમને ખબર નથી. હવે જ્યારે બનશે, મને ટાઈમ મળશે ત્યારે હું વ્લોગ મૂકીશ, એડિટિંગ કરી અને બનાવીને અપલોડ કરી દઈશ. તો બધા મિત્રો આપણે આવો નવો સપોર્ટ કરતા રહેજો એટલે વહેલા 1K થઈ જાય. મારા ચેનલ ઉપર થોડાક વિડીયો અપલોડ કર્યા છે, એ તમે જોવા જાઓ ને તો તમને એક નંબર મજા આવી જાય, કેમ કે આપણે પાડીને ગાડીને મેંગો ને એવું બધું વિડીયો બનાવીને એવા કોમેડી વિડીયો બનાવીને મૂક્યા છે. અડધા મિની વ્લોગ મૂક્યા છે. જો તમે ન જોયા હોય તો જોઈ આવજો. વિડીયોને લાઈક કરી નાખજો, ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એટલું બોલવાનું તો કાંઈ નહીં, પણ છે ને હું વ્લોગ બનાવી લઉં છું, આખા દિવસનું રેકોર્ડ કરી લઉં છું, પણ એડિટિંગ ટાઈમે છે ને મને કાંકને કાંક છે ને કામ આવી જાય ને એટલે એડિટિંગ ન થાય. પછી બીજો વિડીયો ઉતારો ને તો બેની એક હારે એડિટિંગ થાય ને તો પછી એમાં ફોન ગરમ થઈ જાય, ચાર્જિંગ પૂરી થઈ જાય. એ ચાર્જિંગમાં મૂકતા કાંક બીજું કામ આવી જાય. તમને ખબર તો છે કે મિની વ્લોગ મેં મૂક્યા તો એમાં મારા કાકાનું ઢાળિયો હતો, તો એમાં ક્યારેક કામ હોય એટલે ના વહી જતો, એટલે મિની વ્લોગ દ્વારા ઓલું થતું. આપણે જરૂરથી એક છે ને ખેતર આપણે થોડાક જ દિવસમાં આપણે વાવણી થઈ જશે. વરસાદ આવી જાય એટલે આપણે વાવણી થઈ જાય પછી આપણે પાછા વ્લોગ ચાલુ કરી દઈએ. માંડવી ને બાજરો ને પાણી પાવા આવી અને ફટાછૂટી આપણે અપલોડ થશે. અને આપણે એક જરૂરથી એક છે ને ઢાળિયાનો બનાવવાનો છે. ઢાળિયું કેવી રીતનું બન્યું, કેવી રીતનું એમાં પ્લાન હતો, એવું બધું આપણે અપલોડ કરવાના છે. તો બધા મિત્રો જોઈ લેજો. વેકેશન તો ખુલી ગયું છે પણ મારે 11માનું એડમિશન હતું એટલે એડમિશન પણ થઈ ગયું છે. હવે કાલેથી ભણવાનું ચાલુ થઈ જશે એટલે જવાનું થઈ જાય આપણે. ને આપણું એડમિશન 11મામાં છે. આપણે 9મું થઈ ગયા, 10મું પાસ થઈ ગયા ને હવે 11મામાંથી પાછી શરૂઆત થાય છે. તો હવે આપણે ચાલુ રાખવાનું છે. ભણવાની સાથે વિડીયો બનાવવાનું પણ કામ ચાલુ જ રહેવાનું છે આપણું. એવું કંઈ નથી કે આપણે ભણવાની સાથે બંધ કરી દઈએ. આપણે ભેગા વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું ને આપણા જરૂરથી છે ને આપણા કોમેડી વિડીયો જોઈ આવજો, મિની વ્લોગ જે છે એવું બધું જોઈ આવજો. શીખવીશ પણ થોડુંક એવું એડિટિંગ, પછી કાંઈક નવું વસ્તુ એવું બધું શીખવીશ થોડું. વધારે પડતો ટાઈમ વેસ્ટ થયો છે રીલ જોવામાં ને રખડવામાં તો હું વધારે કંઈ બારે વાર તો જામ નહીં, પણ આપણે ફોન હોય એટલે ફોનમાં રીલ જોયા કરીએ. આમ તો હવે છે ને આપણે શોર્ટ વિડીયો દ્વારા જ આગળ થોડુંક ઓલું થશે. શોર્ટ વિડીયોમાં આપણે નવી હેક ટ્રાય કર્યું ને નવા વિડીયો મૂકશું, ટ્રેન્ડિંગ વિડીયો મૂકશું. ટ્રેન્ડિંગ વિડીયો આપણે મૂકીએ તો પાડીને ગાડીને મેન કેન એવું બધું બનાવીને કોમેડી વિડીયો દ્વારા આપણે તમને મનોરંજન કરાવીએ. તમને મારા વિડીયો ગમે તો વિડીયો લાઈક શેર એ બધું તો બીજી વાત છે, પણ આપણે એક છે ને મસ્ત ને એક કોમેન્ટ કરી દેજો કે અમને વિડીયો સારા લાગે છે. તમે અંદરથી એવું ફીલ થાય કે હું વિડીયો બનાવું ને સારા લાગે, બધીને મનોરંજન થાય એવું. સબસ્ક્રાઈબરનું તો વાત તો જીત આપણે 143 થી 42ની અંદર છે. હવે નાથી ક્યારે ગાડી હાલે ને ખબર નથી. 135 ગાડી અટકી ગઈ હતી. 5-6 દિવસ સુધી એમને ચાલ્યું, એક વિડીયો અપલોડ કરીએ એટલે ગાડી હાલી ગઈ ને 143 પૂગી ગઈ. પાછો વિડીયો અપલોડ કરીએ એટલે પાછી થોડી ગાડી હાલી જાય. એવું તો કાંઈ નથી, પણ છે ને આપણે વ્લોગ વાયરલ થવા ને વ્લોગ વાયરલ જ થતા. શોર્ટ વિડીયો આપણે મૂકીએ એટલે શોર્ટ વિડીયોમાંથી સબસ્ક્રાઈબર વધે, લાઇક વધે, થોડોક વોચ ટાઈમ વધી જાય. પણ લોંગ વિડીયો મૂકીએ ને તો લોંગ વિડીયોમાં વ્યૂઝ ન આવે. 143માંથી 100 જણા માન જોઈએ એટલું ઓલું છે. તો આ વિડીયોમાં 100 જણા જોઈ લઈને તો અંદરથી એવું થઈ જાય કે ફેમિલીમાંથી જોયા કોપે 100 જણા આવે તો જોઈએ. વ્લોગમાં તો થોડુંક એવું છે કે વ્લોગ ક્યારેક આવતા રહેશે. ખેતર જાય એટલે આપણે વ્લોગ બનાવવાના છે ને તમને બધું બતાડવાનું છે. શોર્ટ વિડીયો આવતા રહેશે. આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. છે ને મિત્રો
યુટ્યુબમાં બ્લોગ અપલોડ કરું ને શોર્ટ વિડીયો પર મૂકું. એટલે ઇન્સ્ટાગ્રામમાં મારું પેજ છે હાર્દિક બ્લોગ 01 તરીકે, અને ફેસબુકમાં પણ છે. તો એ બધીમાં હું રીલ અપલોડ કરું. 3 પેજ ઉપર રીલ અપલોડ કરું. એક તો યુટ્યુબ, બીજું ફેસબુક ને ત્રીજું ઇન્સ્ટાગ્રામ. 3 પેજ ઉપર વિડીયો અપલોડ કરું. છે ને મારા ફેસબુક ઉપર 504 ફોલોવર છે, અને ઇન્સ્ટાગ્રામ ઉપર છે ને 147 કે 48 છે સબસ્ક્રાઈબર. એટલે ઓલા સબસ્ક્રાઈબર હું ફોલોવર છે. એટલે થોડાક વ્યૂઝ આવે ને એટલે આમ થોડુંક મનમાં એવું થાય કે વ્યૂઝ તો નથી આવતા, વિડીયો હું બનાવો. ગીવ અપ કરવાનું થતું જ નથી. આપણે કંઈ પણ થાય, ઓછા વ્યૂઝ આવે, ઓછા સબસ્ક્રાઈબર રહે, ભલે કાંઈ થાય કે ન થાય, પણ આપણે ગીવ અપ તો નથી જ કરવાનું. એટલે મૂકી તો દેવાનું જ થતું નથી. હવે આપણે લઈ લીધું છે હાથમાં, એટલે ઉપાડી જ લેવાનું છે, મૂકવાનું થાય જ નહીં. એટલે આપણે તમારો એ સપોર્ટ ફૂલ આપજો, એટલે આપણે આગળ વધીએ. આપણી મહેનતથી ને તમારા સપોર્ટથી આપણે સબસ્ક્રાઈબર વધારે, ફોલોવર વધારીએ. અને આજુબાજુમાં મારા કાકા રહેશ, તો એ છે ને વિડીયો બનાવે, તો એના દ્વારા જ હું શીખ્યો હતો. શીખવામાં તો મારા કાકા એ બ્લોગ બનાવતા હતી, હું એના દ્વારા જ શીખ્યો કે એ બ્લોગ બનાવે તો હું બનાવું. તો મેં ચાલુ કર્યું. તો કાંઈક એવું થયું હોય કે આવડતું નથી, ઓલું નથી આવડતું, તો કાકાને છે ને એવું હોય ને તો પૂછી લઉં કે કાકા આવી રીતનું કેમ થાય. એટલે કાકા છે ને જવાબ આપી દે કાંઈક. તો કાકા અમારા એક હરિ કાકા છે, સંજય કાકા છે, ભગા કાકા છે, 2-3 કાકા છે. તે છે ને એ રીતનું થોડું થોડું આવડે તો મને કહે, તો આપણે થોડું થોડું બનાવીને આગળ. આપણા વિડીયો બનાવવાવાળા પાર્ટનર તો આપણે કોઈ બીજું કોઈ તો નથી, પણ આપણે છે ને એક વિશ્વાસભાઈ જોઈ લો. આ વિશ્વાસ છે. પછી બીજું તો એક છે ને પંકજ, એ 2-3 મિની બ્લોગમાં આવી ગયેલો છે. એ બાબા ટીલ્લુ, એ ને એક યશ છે. યશ જઈએ હોય તે આપણે ઘરે આવી જાય એટલે એનો મિની બ્લોગ લઈ લે ને, એટલે એ મસ્ત બોલે ને મસ્ત એવી રીતનું નાટક કરે. એટલે છે ને જોવાની મજા આવે ને, કોમેડી એવી રીતની છે. તો આપણે એવા ઘણા એવા ભાઈ છીએ, આપણે કાકાના છોકરાને બધા વિડીયોમાં આવી જાય આપણે, ને વિડીયો બનાવવામાં થોડીક મદદ કરે આપણે. તો આપણે આ કોણ છે આપણે થોડું ધીમે ધીમે હું હાલે જો સ્પેશિયલ વિડીયો બનાવવા માટે છે ને સ્પેશિયલ માણા બનાવી દીધો. માણસનું નામ છે હરખ્યો રે જો, પાવર નહીં કરતો. કેમ મજામાં ને ભાઈ? તબિયત પાણી મજામાં? કેટલું ભણો? 6ઠું. આવ્યો કેટલામાં? 6ઠામાં આવ્યો. બીજું તબિયત પાણી ઠીક. મેં ઘણા સમયથી વિડીયામાં નતા આવતા, એવું તો હું હવે ક્રિકેટ રમતા છે ને આખા વેકેશનમાં છે ને ક્રિકેટ સિવાય કંઈ બીજી વાત નથી કરી. તો એ હોય તો એ છે ને ક્રિકેટ બીજું કંઈ કામ ધંધો જ નહીં. આપણે ખેતરથી આવી ડાયરેક્ટ ક્રિકેટ. ટ્યુશનમાં કંઈક જતો, પછી છે ડાયરેક્ટ આ વાડી આપણે દેખાય વિશ્વાસનું ગ્રાઉન્ડ. મેં વિશ્વાસ ગ્રાઉન્ડ, એમાં છે ને આખો દી એને ક્રિકેટ રમવાનું કામ કરે. બીજું હવે શું કરવાનું છે જિંદગીમાં? ભણવાનું રમવાનું, એટલે જિંદગી પૂરી. કા આગળ કરવાનું એમ કંઈક બોલો એટલે આમ મજા આવે કોકને. આગળ કરવાનું, આગળ ભણવાનું, બીજું કંઈ નહીં કરવાનું. ભણીને દેશનો વિકાસ. વેકેશનમાં રમવાનું ને વેકેશન પછી ભણવાનું. બીજું કંઈ કામ ધંધો નહીં. બીજું કંઈ કરીને તો જિંદગીમાં વિકાસ કેમ થવાનો? ભણી રાઈડર. એની ગાડીને છે ને 50 સુધી સ્ટન્ટ કરે. મેં એ વિડીયો બનાવીશ. વિશ્વાસની છે ને 1000 સબસ્ક્રાઈબર કરો, મારે કરવા. એટલે બેયનું વિશ્વાસનું નામ આવી જાય ને એટલે 1000 સબસ્ક્રાઈબર કરવાના છે. જલ્દીથી 1000 કે 1K ની ફેમિલી છે ને આપણે પૂરી કરી નાખો. એટલે આપણે થોડુંક અંદરથી મજા આવી જાય. કાં 1K થાય એટલે કેવી મજા આવવાની છે? ખતરનાક મજા આવવાની છે. મિત્રો છે ને એક હજીના ક્રિકેટર આવી ગયો. આ જરો ક્રિકેટર. હું છું વિરાટ કોહલી. આપણો જૂનો માણસ ને આ બધા એ વિશ્વાસ, પછી આ ક્રિકેટર ક્યાં ગયો, ઓલી બાજુ ગયો, એ બધા છે ને ભેગા ક્રિકેટ રમે ને આપણે રમતા હોય બધી ભેગા. તો બીજું તો હું વિશ્વાસભાઈ. હવે બીજું કંઈ કહેવાનું નથી આમ કે અમે હવે વેકેશન ખુલી ગયું એટલે હવે ભણવાનું ચાલુ થઈ ગયું છે. ભણવાનું તો રેગ્યુલર.
8 વાગે જવાનું ને 12 વાગે છૂટા. અને 8 થી 12 નું છે ને મારે છે ને 8:30 થી 4:30 નું છે એટલે 5 વાગે તો હું ઘેરે પૂગું નથી આવું એટલે 5 વાગી જાય. પછી 12 કલાક પછી ભણીને પછી 2 કલાક પછી પાછું 8 વાગે ભણવા જવાનું. એટલે એ 12 વાગે આવે ને તો પાછું 1 થી 2 વાગ્યાથી ટ્યુશન શરૂ થાય તે 4 વાગ્યા લગન પછી રમવાનું. કા મજા આવે કે મજા આવતી નથી? મજા આવે. હવે જોઈએ છે વધારે ટાઈમ. ટાઈમ હા ટાઈમ તો હોય બધા. આ જો બીજો ક્રિકેટર જો આ બધા ક્રિકેટરો This is ખતરનાક બોલર. તમારા વાડીમાં જેટલા છે એટલા. હવે તો વિશ્વાસભાઈ આપણે શું હવે ખેતરમાં વાવણીનું કોઈ પ્લાન છે કે હવે વાવવાનું. શું વાવવાનું? વરસાદ આવી જાય એટલે વાવવાનું કામ શરૂ. વાવવાનું કામ ચાલુ. આપણે 1K સબસ્ક્રાઇબર કરવાના છે. હા લાઈક શેર આપણે લાઈક સબસ્ક્રાઇબર કરી દો ને ઘરના ભાઈથી સબસ્ક્રાઇબ વિશ્વાસભાઈ સબસ્ક્રાઇબ કરી દો ને તમારા ઘરના હોય ને તો એના ફોનમાંથી બધીમાંથી સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે અમારા હા ભાઈ એમ જ ને. બીજું તો શું કરવાનું છે? બીજું તો હું રમવાનું, રખડવાનું ને ભણવાનું. તણી હારી અને વિશ્વાસભાઈ આપણે વિડીયો બનાવીએ છીએ તો આપણે કઈ યુટ્યુબમાંથી ઇન્કમ તો આવતી નથી. વિડિયો બનાવતા રહું તો આવી જાય. તો કઈ આવવાની હોય? ઈ તો કઈ ખબર નહીં. તો મિત્રો આપણી સાથે છે ને 2 નવા માણસો આવી ગયા છે. તમે વિશ્વાસભાઈને 2 તો હતા ને છે ને તો આવી ગયા છે. આ આપણે પુઈનો છોકરો છે કા વિશ્વાસભાઈ? હા હવે આપણે આ મિતુભાઈ આપણા જૂના માણસ. તો મિતુભાઈ ચેનલ ચાલુ કરી દીધી કા મિતુભાઈ? તો કેવી ખાલે ચેનલ? હારે હાલે સારી છે ને? જો મારી સાથે. તો આ ભાઈની ચેનલ છે ને લાઈક કરી દેજો. તો ચેનલનું નામ તો બોલો તો થાય ને. મિત બ્લોગ 10K હે મિત બ્લોગ 10 કે તો છે ને મિત બ્લોગ 10 કરીને છે. તો મિત્રો આપણે છે ને વિશ્વાસભાઈને છે ને આપણે વિશ્વાસભાઈ છે ને હું જઈએ વિડીયો બનાવવા બોલું ને એટલે આ પિયુષ જરો એના ભેગો એ રમવા બાતી છે. એનું ચાલુ જ હોય રમવાનું. હું બરકું ને એટલે એ રમવાનું ચાલુ જ હોય. વિશ્વાસ પછી આ મિત પછી આ પિયુષ એ બધા છે ને વાડીમાં રમવાનું ચાલુ જ હોય. તો આપણે એક છે ને માણસ છે આપણો સ્પેશિયલ જોવાલે પર આવી જાવ મોરે મોરો અડી જ જવાનું છે. કલ્લાઈન રમેશ ને એ આપણા વિડીયોમાં ક્યારેક આવતો રહે ને કોમેડી કરતો. સ્ટુડન્ટ ગાડી કઈ છે? આયા બુઝા. આજ માટે એટલું. મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને મોર વ્લોગ માટે સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય બાય. चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते वीडियो